તો હેલો નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમીર રાઠિયા. બોલે તો આપનો સેમ સર, સેમ્સ એડવાન્સ નર્સિંગ એકેડમી વતી. સવારે આપણે જે છે સેલ્યુલર એડેપ્ટેશન જોયું હતું અને અત્યારે આપણે જે જોવાનું જે છે એ કીમોથેરાપી વિશે સમજવાનું છે. સાહેબ, મેં તમને સવારે બધા જ આમ તો જો કે ઇમેજ બધી આપી દીધેલી છે, બરાબર છે, કે ઇમેજ ઉપરથી તમે ઘણો બધો ખ્યાલ તમને આવી જશે, બરાબર છે, અને એના ઉપરથી તમે લોકો ટેસ્ટ ને ઇઝીલી તમે આપી શકશો. પણ જો લેક્ચર જોશો તો વધારે ખ્યાલ આવશે. આગળ વધીએ. કીમોથેરાપી, હવે આમાં આપણે શું સમજવાના છીએ હું તમને જણાવી દઉં છું કે ભાઈ કીમોથેરાપીમાં આપણે એક તો એનો આપણે ઓવરવ્યુ સમજવાના છીએ, કોમન એની સાઇડ ઇફેક્ટ સમજવાના છીએ, સ્પેસિફિક નર્સિંગ કેરિંગ કીમોથેરાપી સમજવાના છીએ. સાહેબ, મેં અહીંયા એક આવું અલગથી એક એવું વ્યવસ્થિત પોસ્ટર બનાવ્યું છે કે તમને ઇજ્જતથી ખ્યાલ આવી જશે, બરાબર, કે કીમોથેરાપીનો અહીંયા ઓવરવ્યુ તમને કીધો છે, સાઇડ ઇફેક્ટ તમને આપી દીધેલી છે, બરાબર, એક અલગ જ તે એક એના વ્યૂ સાથે. ફટીક એટલે કે તમને દેખાય છે કે થાક વાળો પર્સન બેઠો છે, નોઝિયા વોમિટિંગ. આ તમને ખાલી ઓવરવ્યુ આપું છું, લેક્ચર નીચે ડીપમાં શરૂ થશે જ, બરાબર, જેમ સવારે શરૂ છે એમ. નોઝિયા વોમિટિંગ છે, મ્યુકોસાઇટિસ છે, એલોપ્સિયા છે, બોનમાં જે છે એ પ્રોબ્લેમ પડશે, બોન, બરાબર છે. અલગ અલગ તમને બધી જ મેં તમને વસ્તુ આપેલી છે. આ માઇલો સપ્રેશન છે, બરાબર, એ બધી જ વસ્તુ જે છે હું તમને નીચે ડીપમાં સમજાવવાનું છું. સ્પેસિફિક નર્સિંગ કેરની વાત કરીએ તો મોનિટર આઈવી ઇન્ફ્યુઝન છે, ફોલો એસ્ટાબ્લિશ પ્રોટોકોલ છે, ઇનિશિયેટ પ્રોટેક્ટિવ આઇસોલેશન છે, બરાબર છે, પ્રિવેન્ટ બ્લીડિંગ છે, ઓબ્ઝર્વ ફોર સાઇન એન્ડ ફોર ઓફ બ્લીડિંગ છે, મોનિટર ફંક્શન એન્ડ પેરામીટર્સ, બરાબર છે, કે એમાં છે રિનલ છે, કાર્ડિયાક છે, વાઇટલ છે. આના ઉપરથી તમે એક્ઝામ ટાઈમે લાસ્ટ મોમેન્ટ ઉપર તમે જ્યારે પાના ફેરવવાની જરૂરત નહીં પડે, તમે પોસ્ટર જોશો ને ત્યાં તમને મગજમાં આખો મારો લેક્ચર યાદ આવી જશે, બરાબર છે, કે ભાઈ સાહેબે આ વસ્તુ શીખવાડી હતી. તો હવે આપણે એને ડીપલી જોઈએ, સ્ટાર્ટિંગ કરીએ. કીમોથેરાપી, તમને મને આપ સૌ લોકોને એક વસ્તુનું સારી રીતે નોલેજ છે, બરાબર છે, કે ભાઈ કીમોથેરાપી શું છે. કે કોઈ પણ જ્યારે કેન્સરિયસ પેશન્ટ હોય, બરાબર છે, તો એની બે થેરાપી આવે, એક તો કીમોથેરાપી અને રેડિયેશન થેરાપી, બરાબર છે, અને ત્રીજા નંબરનો મેનેજમેન્ટ આપણને ખબર જ છે કે જે છે એ સર્જિકલ મેનેજમેન્ટ છે. બટ થેરાપી બે છે, કીમોથેરાપી ને રેડિયેશન થેરાપી. રેડિયેશનમાં પણ બે પ્રકાર પડશે, હું તમને આગળ સમજાવી છું આજે. ચલો કીમોથેરાપીની શરૂઆત કરી દઈએ, બરાબર છે. ડેફિનેશન, ઓવરવ્યુ. કીમોથેરાપી મેઇનલી એક્ટ્સ બાય, કીમોથેરાપી મુખ્ય રીતે શું કરે છે, બરાબર છે, શું કરે છે, તો કે ભાઈ ઇન્ક્રીઝિંગ ઇમ્યુનિટી, કિલિંગ ઓર ઇનહિબિટિંગ રિપ્રોડક્શન ઓફ નિયોપ્લાસ્ટિક. થોડું આગળ લઈ લઈએ, હા, બરાબર છે. ઓનલી કિલિંગ બેક્ટેરિયા કે રિપેરિંગ ટિશ્યુ, એટલે કે ભાઈ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે કીમોથેરાપી. રિપ્રોડક્શન ઓફ નિયોપ્લાસ્ટિક, એટલે કે કેન્સર કોષોને મારવું અથવા તો તેમની વૃદ્ધિને અટકાવવી, એ વસ્તુ દર્શાવે છે. ઓનલી કિલિંગ બેક્ટેરિયા, એટલે કે ફક્ત બેક્ટેરિયાને મારે છે, કે પછી રિપેરિંગ ટિશ્યુ, એટલે કે ટિશ્યુને સુધારવાનું કાર્ય કરે છે. તો સાહેબ જવાબ આવશે બી, કિલિંગ ઓર ઇનહિબિટિંગ રિપ્રોડક્શન ઓફ નિયોપ્લાસ્ટિક સેલ્સ, એટલે કે કેન્સરના કોષોને મારવું અથવા તો તેમની વૃદ્ધિ અટકાવી, એ વસ્તુ જે છે એનું કામ કોનું કામકાજ છે, તો કે કીમોથેરાપીનું કામકાજ છે, બરાબર છે. કીમોથેરાપીનું કામકાજ એટલું છે કે ભાઈ કેન્સરના કોષને મારી નાખવાના અથવા તો તેમની વૃદ્ધિ જે વધી રહી છે એને અટકાવી દેવાની, બરાબર છે. આ કીમોથેરાપીની ડેફિનેશન. આગળ વધીએ રેશનાલિટી તરફ. કીમોથેરાપી ટાર્ગેટ્સ રેપિડલી ડિવાઇડિંગ નિયોપ્લાસ્ટિક સેલ્સ બટ ઓલ્સો અફેક્ટ નોર્મલ સેલ્સ. કીમોથેરાપી સાહેબ એક એવી વસ્તુ છે કે જે એબનોર્મલ સેલ હશે, જે અફેક્ટેડ કેન્સરિયસ સેલ હશે મેલિગ્નન્ટના, બરાબર છે, તો એની ઉપર તો અફેક્ટ કરશે જ, સાથે સાથે જે છે એના જે નોર્મલ સેલ હશે, બરાબર છે, આપણે જે શરીરના, એની ઉપર પણ ઇફેક્ટ કરે છે. અને આ એની કીમોથેરાપીની સૌથી મોટામાં મોટું જે છે એ સાઇડ ઇફેક્ટ માનવામાં આવે છે, બરાબર છે. ચલો આગળ વધીએ. કેન્સરના કોષોની વૃદ્ધિને રોકે છે અથવા તો તેમને નષ્ટ કરે છે, બરાબર, સાથે સાથે નોર્મલ સેલને પણ ઉપાડી લે છે, બરાબર છે. ચલો આગળ વધીએ. કીમોથેરાપી અફેક્ટ્સ. કીમોથેરાપી કોને અસર કરે છે? ઓનલી કેન્સર સેલ્સ, ઓનલી નોર્મલ સેલ, બોથ કેન્સર એન્ડ નોર્મલ સેલ્સ, બરાબર છે, કે પછી કોઈ પણ નહીં. તો આપણને ખબર જ છે કે આનો સવાલ જે છે એનો જવાબ જે છે સી આવશે. કેમ સી આવશે આનો સવાલનો જવાબ? કે ભાઈ કીમોથેરાપી ઇઝ નોન સિલેક્ટિવ. સાંભળજો, નોન સિલેક્ટિવ છે, હું તમને સમજાવું છું. નોન સિલેક્ટિવ, સો નોર્મલ રેપિડલી ડિવાઇડિંગ સેલ્સ આર ઓલ્સો ડેમેજ્ડ. કીમોથેરાપી સામાન્ય અને કેન્સર બંને કોષોને ઇફેક્ટ કરે છે. આ કીમોથેરાપીનું જ મુખ્ય કામ છે, બરાબર, કે બંને કોષને ઇફેક્ટ મારે છે. એક કે ભાઈ નોર્મલ સેલ, હવે મુખ્ય સેલ જે કેન્સરિયસ સેલ છે એની ઉપર તો કીમોથેરાપી ઇફેક્ટ કરશે જ, પણ હારવાર નોર્મલ સેલને પણ ઘા કરતા જશે, બરાબર છે.
because of non-selective. Selective and non-selective. Chemotherapy is non-selective. Chemotherapy ના રેડિયેશન chemotherapy ને ખ્યાલ નહીં હોય, બરાબર છે, કે ભાઈ કયું જે છે એ કેન્સરિયસ છે, કયું જે છે એ નોન કેન્સરિયસ છે, કયું એબનોર્મલ સેલ છે, કયું નોર્મલ સેલ છે. કિમોથેરાપી નું આખું કામ એ જ છે કે ભાઈ કોઈ પણ વસ્તુ હોય, બરાબર છે, એ ટૂંકમાં એબનોર્મલ સેલની વૃદ્ધિ અટકાવશે, બરાબર છે, અને એના જે બેક્ટેરિયા ફોર્મ હશે એને કિલ કરશે, પણ હારવાર એના સાથે સાથે જે છે એ એના નોર્મલ સેલને પણ લેતું જશે. સો ઇટ્સ કોલ્ડ નોન સિલેક્ટિવ. સિલેક્ટિવ હોત તો શું થાય, તો ભાઈ એ માત્ર ને માત્ર જે ખરાબ સેલ જે છે એની ઉપર ઇફેક્ટ કરે, બટ આ નોન સિલેક્ટિવ છે. એટલા માટે આ જે કેન્સરિયસ અને નોન કેન્સરિયસ એટલે કે એબનોર્મલ સેલ અને નોર્મલ સેલ એ બંનેની ઉપર ઇફેક્ટ કરશે. સો ઇટ્સ કોલ્ડ નોન સિલેક્ટિવ, બરાબર છે. એટલા માટે અમે નોન સિલેક્ટિવ અહીંયા લખેલું છે, બરાબર છે, કેમ કે પૂછાયેલું છે. કેન્સરના બંને કોષ એટલે કે કેન્સર વાળું કોષ અને નોર્મલ સેલ એ બંનેની ઉપર ઇફેક્ટ કરશે. આગળ વધીએ, સાઇડ ઇફેક્ટની વાત કરીએ. વેરી ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, કે ભાઈ મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ ઓફ કિમોથેરાપી ઇઝ, કિમોથેરાપીની સૌથી સામાન્ય સાઇડ ઇફેક્ટ કઈ છે, તો કે ભાઈ હાઇપરટેન્શન છે, ફટીગ છે, ડાયાબિટીસ છે કે ફ્રેક્ચર છે. તો આપણને ખબર જ છે કે ભાઈ કિમોથેરાપી જે છે એ બંને એટલે કે નોર્મલ અને એબનોર્મલ બંને સેલ ઉપર ઇફેક્ટ કરશે. નોર્મલ સેલ ઉપર ઇફેક્ટ કરશે એટલે કે ફટીગ થશે, થાક લાગશે ને લાગશે જ, બરાબર છે. સો એનું મોસ્ટ કોમન જે છે એમાં જવાબ આવશે ફટીગ, થાક, બરાબર છે. ફટીગ ઇઝ મોસ્ટ કોમન કમ્પ્લેન્ટ ડ્યુ ટુ સિસ્ટમેટિક ઇફેક્ટ. સિસ્ટમેટિકલી ઇફેક્ટમાં જે છે ડ્યુ ટુ સિસ્ટમેટિકલી ઇફેક્ટ થતી હોય, બરાબર છે, સિસ્ટમ વાઇઝ ઇફેક્ટ થતી હોય કોની, તો કે કિમોથેરાપીની, બરાબર. પણ ફટીગ એક એવી વસ્તુ છે, બરાબર છે, થાક એક એવી વસ્તુ છે કે જે મોસ્ટ કોમન છે. સિસ્ટમેટિક ઇફેક્ટ એટલે કે કિમોથેરાપીની આખી ઇફેક્ટ ચાલતી હોય ત્યારે એને સિસ્ટમેટિક ઇફેક્ટ કહેવાય, અને આ સિસ્ટમેટિક ઇફેક્ટ ચાલતી હોય ત્યારે મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ કઈ છે, તો કે થાક, ફટીગ. આગળ વધીએ. Which of the following is a GI side effect of a chemotherapy? કિમોથેરાપીના કારણે જઠરમાં, GI માં કયા ટાઈપની સાઇડ ઇફેક્ટ જોવા મળે છે? એલોપ્સિયા, નોઝિયા, વોમિટિંગ, ફ્રેક્ચર કે પેરાલિસિસ. તો આપણને ખબર જ છે કે ભાઈ જીઆઈ ટ્રેક રિલેટેડ આમાંથી કઈ વસ્તુ છે, તો કે નોઝિયા અને વોમિટિંગ, બરાબર છે, ઉલટી અને મિતલી એટલે નોઝિયા, વોમિટિંગ એટલે તો ઉલટી આપણને ખબર જ છે. ચલો, બરાબર છે, આગળ વધીએ. GI mucosa is rapidly dividing leads to nausea and vomiting. બરાબર, જે મ્યુકોઝા છે એ રેપિડલી ડિવાઈડ થાય છે, તો એની લીડના કારણે વોમિટિંગ અને નોઝિયા જોવા મળે છે, બરાબર છે. એટલે કે ભાઈ જીઆઈ સિસ્ટમ અસરગ્રસ્ત થાય છે, એના કારણે વોમિટિંગ ને નોઝિયા જોવા મળે છે. હવે આપણે જોઈએ હેર લોસ ડ્યુ ટુ કિમોથેરાપી ઇઝ કેલ્ડ. કિમોથેરાપીના કારણે વાળ જે છે એ સંપૂર્ણપણે સત્યાનાશ થઈ જાય તો એને શું કહેવાય છે? તો એને એનેમિયા કહેવાય, એલોપ્સિયા કહેવાય, લ્યુકોપનિયા કહેવાય કે એડીમા કહેવાય? તો આપણને ખબર જ છે કે ભાઈ એને એલોપ્સિયા કહેવામાં આવે છે. એલોપ્સિયા, બરાબર. એલોપ્સિયા એટલે શું? ડેમેજ ટુ હેર ફોલિકલ્સ, ઇટ્સ કોલ્ડ એલોપ્સિયા. વાળના કોષોને નુકસાન થવું, વાળના કોષોને નુકસાન થવું એટલે કે એલોપ્સિયા. કિમોથેરાપીને કારણે વાળના કોષોમાં નુકસાન થાય છે, હેર ફોલિકલ્સમાં નુકસાન થાય છે, બરાબર છે, એના કારણે એલોપ્સિયા થાય છે, બરાબર. આપણને બધાને ખબર છે કે ગરમ પડે. ડિક્રીઝ બોન મેરો એક્ટિવિટી ડ્યુ ટુ કિમોથેરાપી ઇઝ. કિમોથેરાપીથી હાડકાની મજ્જા દબાય તો તેને શું કહેવાય છે? ઓલા સાઇડ ઇફેક્ટમાં તમને બતાડ્યા હતા, ખબર છે? આ સાઇડ ઇફેક્ટ ના એમસીક્યુ છે. ઇમેજ યાદ કરો, સાઇડ ઇફેક્ટ હતી એમાં ઘણી બધી, બરાબર છે. એની ઇફેક્ટ છે, આ એમસીક્યુ છે. કિમોથેરાપીથી હાડકાની મજ્જા દબાય તેને શું કહેવાય? માઇલો સપ્રેશન કહેવાય છે, બરાબર છે. કિમોથેરાપીથી હાડકાની મજ્જા દબાય તેને માઇલો સપ્રેશન કહેવામાં આવે છે. આગળ વધીએ, બરાબર છે. કિમોથેરાપી સપ્રેસ બોન મેરો. કિમોથેરાપી સપ્રેસ બોન મેરો, દબાવે છે, બોન મેરોને સપ્રેસ કરે છે. રીઝન ડબલ્યુબીસી ડાઉન, આરબીસી ડાઉન, પ્લેટલેટ ડાઉન, આમાં બધી વસ્તુ ડાઉન થાય છે, બરાબર છે. એટલા માટે તે ફટીગ થાય છે, બરાબર છે. અગાઉ મેં તમને એક લેક્ચરમાં સમજાવ્યું હતું કે ભાઈ આમાં ઇમ્યુન સિસ્ટમ ઉપર ઇફેક્ટ મારે છે, કેમ કે ડબલ્યુબીસી ઓલરેડી એના ડાઉન હોય, બરાબર છે. હવે આમાં એવું કીધું છે કે ભાઈ કિમોથેરાપી સપ્રેસ બોન મેરો, ડબલ્યુબીસી ડાઉન થશે, આરબીસી ડાઉન થશે અને પ્લેટલેટ પણ ડાઉન થશે.
સો ઇટ્સ કોલ્ડ મજ્જા દબાઈ છે, બરાબર, એટલે કે માઇલો સપ્રેશન થાય છે. ધેટ ઇઝ વાય માઇલો સપ્રેશન થાય. બરાબર, આગળ વધીએ. હવે આપણે જોઈએ નર્સિંગ કેર. મેં તમને આટલી બધી મસ્ત સાઈડમાં નર્સિંગ કેર સમજાવી એક સાથે 6. હવે એના એમસીક્યુ આપણે જોવાના છે. તો પહેલું છે એ જોઈએ આઈવી સાઇટ મોનિટરિંગ. તો ક્વેશ્ચન 7 સાહેબ એવો બને કે વાય શુડ આઈવી સાઇટ બી મોનિટરિંગ ડ્યુરિંગ કીમોથેરાપી. કીમોથેરાપી દરમિયાન આઈવી સાઇટ કેમ જોવી જોઈએ? ફોર બીપી, રિસ્ક ઓફ વેન ઇન્ફિલ્ટ્રેશન, ફોર ગ્લુકોઝ કે ફોર ડ્રેસિંગ? જવાબ આવશે બી, રિસ્ક ઓફ વેન ઇન્ફિલ્ટ્રેશન. વેનમાં લીકેજનું જોખમ હોય છે, એટલા માટે આપણે આઈવી સાઇટને જોવી પડશે. રેશનલ chemotherapy drugs are vesicants, can cause severe tissue damage. આ જે chemotherapy drug છે ને સાહેબ એ વેઝિકન્ટ છે, બરાબર છે. આપણે તમને બધાને ખબર છે કે એ ડ્રગ વેઝિકન્ટ આવે, બરાબર, બહુ હાયર લેવલની આવે, એના કારણે શરીરની પથારી કરી નાખે, બરાબર. can cause severe tissue damage, આના કારણે સિવિયર ટિશ્યુ ડેમેજ થાય છે. if extra vasation occurs, બરાબર છે, if extra vasation occurs એટલે કે આ વસ્તુ આપણે જોઈ પડે, કેમ કે કીમોથેરાપી ડ્રગ વેઝિકન્ટ છે, કેન કોઝ સિવિયર ટિશ્યુ ડેમેજ, સિવિયર ટિશ્યુ ડેમેજ થવાના ચાન્સીસ રહેલા છે, એટલા માટે આપણે આઈવી સાઇટને વારંવાર જોવી જોઈએ. આ નર્સિંગ કેરનું મહત્વનું પગલું માનવામાં આવે છે, બરાબર. આઈવી લીકેજ જોવા મળે કેમ કે ટિશ્યુને ગંભીર નુકસાન થાય છે, આઈવી લીકેજ થાય, બરાબર. આગળ વધીએ. હવે વાત કરીએ આપણે પ્રોટોકોલ્સની. ફોલોઈંગ પ્રોટોકોલ્સ, બરાબર, ફોલોઈંગ પ્રોટોકોલ્સ ડ્યુરિંગ કીમોથેરાપી હેલ્પ્સ ટુ. કીમોથેરાપી દરમિયાન પ્રોટોકોલનું પાલન શા માટે કરવાનું છે? બરાબર. ઇન્ક્રીઝ કોસ્ટ, મિનિમાઇઝ એક્સપોઝર, ડિલે ટ્રીટમેન્ટ કે ઇન્ક્રીઝ પેઇન? બરાબર છે, તો જવાબ આવશે મિનિમાઇઝ એક્સપોઝર. દવાઓનો સંપર્ક ઘટાડવાનો છે મારો, પેશન્ટનો, પેશન્ટના સગાનો અને વાતાવરણને જે એક્સપોઝ થાય છે એ વસ્તુ ઘટાડવાની છે, એટલા માટે પ્રોટોકોલ જે છે એ મેન્ટેન કરવો પડે. આગળ વધીએ. રેશનલ જોઈએ. પ્રોટોકોલ્સ પ્રોટેક્ટ પેશન્ટ એન્ડ હેલ્થકેર વર્કર્સ ફ્રોમ એક્સપોઝર. જો મેં તમને કીધું એમ પ્રોટોકોલ કેમ માનવાનો છે, કેમ એને આપણે શું કહેવાય, શું કામ એને ફોલો કરવાનો છે પ્રોટોકોલને? તો કે ભાઈ એ પ્રોટેક્ટ કરે છે પેશન્ટને અને હેલ્થકેર વર્કરને. કોનાથી? ફ્રોમ એક્સપોઝર. પ્રોટોકોલ સુરક્ષા માટે જરૂરી છે. કોની સુરક્ષા માટે? પેશન્ટની, હેલ્થકેર વર્કરની, કે જેને તે કીમોથેરાપી આપી રહ્યો છે તે, બરાબર. અને કીમોથેરાપી આપનાર અને કીમોથેરાપી લેનાર એ બંનેને એક્સપોઝર ઘટાડવા માટે પ્રોટોકોલ જરૂરી છે, બરાબર. ચલો હવે આપણે જે પ્રોટેક્ટિવ આઇસોલેશન શું જોવાનું છે? પ્રોટેક્ટિવ આઇસોલેશન. અને અત્યારે જવું જસ્ટ સેકન્ડ, જરાક આપણે આની વસ્તુ લઈ લઈએ. પેન્સિલ ને ક્યારેક ક્યારેક ઓતાર આવે છે. એનીવે ચલો શરૂ થઈ ગઈ છે. પ્રોટેક્ટિવ આઇસોલેશન ની આપણે વાત કરીએ હવે, બરાબર છે. પ્રોટોકોલ ની આપણે વાત કરી લીધી, હવે આપણે જોઈએ છે પ્રોટેક્ટિવ આઇસોલેશન. તો કે ભાઈ પ્રોટેક્ટિવ આઇસોલેશન ઇઝ રિક્વાયર્ડ when WBC count is, એટલે કે WBC કેટલા થાય ત્યારે આઇસોલેશન ની જરૂરત પડે છે. પ્રોટેક્ટિવ આઇસોલેશન ની સાહેબ અહીંયા વાત કરી છે કે ભાઈ ક્યારે, એટલે કે WBC કાઉન્ટ કેટલા થાય ત્યારે પ્રોટેક્ટિવ આઇસોલેશન ની જરૂર પડે છે. તો કે ભાઈ WBC જે છે અબોવ 5000 mm3, અબોવ 10000 mm3, બરાબર છે, બિલો 1000 mm3 કે પછી નોર્મલ હોય ત્યારે. તો આપણને ખબર જ છે કે WBC અહીંયા ઘટશે, કેન્સર થશે, WBC ઘટશે, ઇન્ફેક્શન લાગશે, બરાબર છે, કેમ કે ઇમ્યુન સિસ્ટમ એની લો થશે, બરાબર. એટલા માટે આપણે જે છે એ આગળ ઉપર કાર્યરત કરવું પડે છે. હવે પ્રશ્ન એવો અહીંયા છે સાહેબ કે ભાઈ WBC કેટલા થાય ત્યારે આપણે જે છે એ પ્રોટેક્ટિવ આઇસોલેશનની જરૂરત પડે છે? તો જવાબ આવશે બી, બિલો 1000 mm3. 3 म्हणजे ક્યુબ, 2 म्हणजे સ્ક્વેર, બરાબર છે. 3 એટલે ક્યુબ કહેવાય, એટલે કે mm3, એટલે બિલો 1000 mm3, બરાબર છે. એટલે કે લો WBC થશે, એટલે કે 1000 mm3 કરતા ઘટી જશે, એટલે કે લો WBC, એના કારણે થશે હાઈ ઇન્ફેક્શન. WBC ઘટે એટલે ઇન્ફેક્શન હાઈ જવાનું છે, એ આપણને તમને મને ખબર જ છે, બરાબર. એ નોર્મલ નર્સિંગ છે. રિસ્ક એમાં શું થાય તો કે પ્રોટેક્ટિવ આઇસોલેશન નીડેડ, બરાબર છે. એટલે કે WBC લેસ ધેન 1000 ઇન્ફેક્શન નું જોખમ વધારે છે. સો
એટલા માટે પ્રોટેક્ટિવ આઇસોલેશનની જરૂરિયાત પડે છે. બરાબર છે. ચલો હવે આપણે જોવાનું છે બ્લીડિંગ પ્રિકોશન્સ. શું જોશું આપણે? બ્લીડિંગ પ્રિકોશન્સ. વાય એન્ટીકોગ્યુલન્ટ શુડ બી અવોઇડેડ ડ્યુરિંગ કીમોથેરાપી. બરાબર છે. કીમોથેરાપી દરમિયાન એન્ટીકોગ્યુલન્ટ કેમ ટાળવો જોવે? બરાબર છે. તો કે ભાઈ ઇન્ક્રીઝ બીપી એટલે કે બીપી વધારવા માટે, ડિક્રીઝ પ્લેટલેટ્સ, બ્લીડિંગ રિસ્ક એટલે કે પ્લેટલેટ ઓછું, બ્લીડિંગ જોખમ જાજુ. બરાબર. ઇન્ક્રીઝ શુગર અને કોઝ ઓફ પેન. તો જવાબ આવશે બી, ડિક્રીઝડ પ્લેટલેટ, બ્લીડિંગ રિસ્ક. પ્લેટલેટ ઓછું થાય એટલે બ્લીડિંગ જોખમ વધી જાય. આપણને ખબર જ છે કે ડેન્ગ્યુમાં આવું ઘણીવાર જોવા મળે છે કે પ્લેટલેટ ડાઉન થાય એટલે ગમ્સમાંથી, એનલ કેનાલમાંથી, બરાબર છે, ઇન્ટરનલ બ્લીડિંગ, કોઈ પણ ઓર્ગનમાંથી બ્લીડિંગ સડનલી સ્ટાર્ટ થઈ જાય છે. તો ડેન્ગ્યુનું સૌથી વર્સ્ટમાં વર્સ્ટ કન્ડિશન થઈ જાય છે. સેમ આવી રીતે અહીંયા ડબલ્યુબીસી ડાઉન થશે, પ્લેટલેટ પણ ડાઉન થશે. જો પ્લેટલેટ ડાઉન થાય છે તો બ્લીડિંગનું જોખમ વધી શકે છે. બરાબર. એટલે કે ડિક્રીઝ પ્લેટલેટ, બ્લીડિંગ રિસ્ક હાઈ. પ્લેટલેટ ઓછું થશે એટલે કે બ્લીડિંગ જોખમ વધશે. બરાબર. એટલા માટે આપણે એને એન્ટીકોગ્યુલન્ટ આપવાના નથી. બરાબર છે. સો ધેટ ઇઝ વાય આપણે એને એન્ટીકોગ્યુલન્ટ ટાળવા જોઈએ. બરાબર છે. આગળ વધીએ. રેશનલ તરફ જોઈએ. કીમોથેરાપીમાં પ્લેટલેટ ડાઉન થાય છે. આ પ્લેટલેટ ડાઉન થાય એટલે બ્લીડિંગ રિસ્ક ઇન્ક્રીઝ થાય છે. બરાબર છે. એટલા માટે આપણે એન્ટીકોગ્યુલન્ટ જે છે એ આપવાના હોતા નથી. બરાબર છે. પ્લેટલેટ ઓછા, બ્લીડિંગ વધે. બ્લીડિંગ વધવાના એટલે પ્લેટલેટ ઓછા થાય ને એટલે બ્લીડિંગ વધી જાય. એટલે ઓલરેડી આપણે એને એન્ટીકોગ્યુલન્ટ આપવાના જ નથી. એ અવોઇડ કરવાના છે, ટાળવાના છે. ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 11. વિચ ઓફ ધ ફોલોઇંગ શુડ બી અવોઇડેડ ટુ પ્રિવેન્ટ બ્લીડિંગ? બ્લીડિંગ ટાળવા શું ટાળવું જોવે આમાં નીચેનામાંથી? તો કે ઓરલ મેડિસિન ટાળવી જોવે, રેક્ટલ થર્મોમીટર ટાળવું જોવે, રેસ્ટ કે ફ્લુઇડ? તો આપણને ખબર જ છે કે ભાઈ ઓરલ મેડિકેશન તો કાંઈ નથી થતું. આરામ કરો બહુ સારું છે, પ્રવાહી પીવો બહુ જ સરસ. પણ બ્લીડિંગ કોનાથી થશે? આમાંથી કોઈમાંથી થશે? એકોઈમાંથી નહીં થાય. માત્ર ને માત્ર એક જ થી થશે, રેક્ટલ થર્મોમીટર. મેં તમને અગાઉ કીધું. બરાબર છે. પ્લેટલેટ ડાઉન થશે એટલે કોઈ પણ જગ્યાથી ઇન્જરી થવાના ચાન્સીસ રહેશે. બરાબર છે. પ્લેટલેટ ડાઉન થાય એટલે ઇન્જરીના, બ્લીડિંગના, સ્પોન્ટેનિયસના છૂટા થવાના ચાન્સીસ વધે. તો એમાં આપણે જે છે એ પેશન્ટના એનલ કેનાલમાં, રેક્ટમ પાર્ટમાં આપણે શું નાખશું? રેક્ટલ થર્મોમીટર નાખશું. રેક્ટલ થર્મોમીટર તમે જેવું નાખશો એવું બ્લીડિંગ સ્ટાર્ટ થશે. એટલા માટે આ વસ્તુ કરવાની આપણે ટાળવાની છે. બરાબર છે. રેક્ટલ થર્મોમીટર જે છે એનો યુઝ કરવાનો નથી. બરાબર. રેક્ટલ પ્રોસિજર્સ મે કોઝ ટ્રોમા એન્ડ બ્લીડિંગ. કોઈ પણ જાતની રેક્ટલ પ્રોસિજર કરો એટલે કે આમાં એનીમાં આવી જાય, રેક્ટલ થર્મોમીટરમાં ઈ પણ આવી જાય, એટલે બંને આવી જાય. બરાબર છે. એટલે રેક્ટલ કોઈ પણ પ્રક્રિયા લઈ લો, બરાબર છે, એ બ્લીડિંગનું જોખમ વધારશે ને વધારશે. બરાબર છે. આગળ વધીએ. ક્વેશ્ચન 12. મોનિટરિંગ ફંક્શન્સ ડ્યુરિંગ કીમોથેરાપી. વિચ ફંક્શન મસ્ટ બી મોનિટર? એટલે કે કીમોથેરાપી દરમિયાન આપણે શું મોનિટર કરવાનું છે? બીપી, પલ્સ, રિનલ કાર્ડિયક વાઇટલ પેરામીટર્સ કે ઓનલી વેટ? બરાબર છે. તો ભાઈ બીપી, પલ્સ તો આપણે બધી વસ્તુ મેન્ટેન કરતા જ હોય પેશન્ટનું. બરાબર છે. પછી આપણે કીમોથેરાપીમાં અંદર લાવીએ. પરંતુ કઈ એવી ત્રણ વસ્તુ છે કે જેને આપણે જે છે સંપૂર્ણપણે જોવી પડે છે? તો એક તો કિડની આવી જાય, એક તો હાર્ટ આવી જાય અને એક વાઇટલ સાઇન આવી જાય. બરાબર છે. રીઝન શું? કીમોથેરાપી ડ્રગ્સ મે ડેમેજ કિડનીને પણ ડેમેજ કરી શકે છે, હાર્ટને પણ ડેમેજ કરી શકે છે અને અધર સિસ્ટમને પણ ડેમેજ કરી શકે છે. એટલે કે રેસ્પિરેટરી સિસ્ટમ આવી ગઈ, પલ્સની સિસ્ટમ આવી ગઈ, અધર ઇન્ટરનલ સિસ્ટમ આવી ગઈ. એટલા માટે આપણે વાઇટલ સાઇન પણ ચેક કરવાના છે, કિડનીના ફંક્શન પણ ચેક કરવાના છે, હૃદયના પેરામીટર્સ પણ આપણે ચેક કરીશું. એટલા માટે કીમોથેરાપી મલ્ટી ઓર્ગન અસર કરે છે. એટલા માટે એનું મોનિટરિંગ કરવું ફરજિયાત છે. બરાબર છે. ચલો હવે આપણે જોઈએ સુપર રિવિઝન. એક જ મિનિટમાં સુપર રિવિઝન આપણે થઈ જશે અહીંયા. ચલો. કીમોથેરાપી કિલ કેન્સર બટ નોર્મલ સેલ. બરાબર છે. બટ નોર્મલ સેલને પણ જે છે એ અફેક્ટ મારશે. હવે આપણે સાઇડ ઇફેક્ટ જોવાની છે. ફટીગ, નોઝિયા, વોમિટિંગ, એલોપ્સિયા, મ્યુકોસાઇટોસિસ એટલે કે મ્યુકોસાઇટિસ, માઇલોસપ્રેશન. બરાબર છે. તો આપણે નર્સિંગ કેર શું હશે? આઈવી સાઇડ આપણે ચેક કરવાનું છે. શું કામ? તો કે એક્સ્ટ્રા વેઝેશન નો થાય એની માટે, અથવા તો એક્સ્ટ્રા વેઝેશન થઈ ગયું છે તો એ ચેક કરવાનું છે એની માટે. બરાબર છે. આપણે આઈવી મોનિટરિંગ કરવું પડશે, ચેક. આઇસોલેશન ઇફ
WBC લેસ ધેન 1000. જો WBC 1000 કરતા ઓછા થઈ જાય છે તો આપણે એને આઇસોલેશન કરશું. પ્રિવેન્ટ બ્લીડિંગ, કેમ કે પ્લેટલેટ ઓલરેડી આના ડાઉન બોલતા હશે એટલે આપણે પ્રિવેન્ટ બ્લીડિંગ કરશું. બરાબર છે. જો પ્લેટલેટ ડાઉન થઈ ગયા છે તો બરાબર, એટલે આપણે પ્લેટલેટ પણ ચેક કરતા રહેશું, WBC પણ ચેક કરતા રહેશું, IV સેટ પણ ચેક કરતા રહેશું. આ બધી નર્સિંગ કેર છે. અવોઇડ રેક્ટલ અથવા તો IM. બરાબર છે. IM પણ નથી આપવાનું. રેક્ટલની તમામ પ્રોસિજરને આપણે જે છે એ સ્થગિત કરવાની છે. બરાબર છે. અને મોનિટર કિડની એન્ડ હાર્ટ. કિડની અને હાર્ટને આપણે વારંવાર મોનિટર પણ કરવાનું છે, કેમ કે કિમોથેરાપી જે છે સાહેબ એ મલ્ટી ઓર્ગનને ઇફેક્ટ કરે છે. બરાબર છે. તો આશા રાખું છું આ તમને કિમોથેરાપી પણ જે છે એ બપોરનો લેક્ચર તમને સમજાઈ ચૂક્યો હશે. થેન્ક યુ વેરી મચ. તો આપણે સાંજે 6 અથવા તો 7 વાગે બીજો લેક્ચર મુકાઈ ચૂક્યો છે. થેન્ક યુ વેરી મચ. જોતા રહેજો.